આમોદ ખાતે નરેન્દ્ર પટેલ પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ત્યારબાદ થયેલી ધરપકડ અંગે ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો હોવાનું પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે। આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે આપવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી ધરપકડ। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। આ ધરપકડના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આમોદના રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી। ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનોની હાજરીને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો હતો। હાલ સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મામલે ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપો પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। તેઓએ જણાવ્યું છે કે નરેન્દ્ર પટેલ વર્ષોથી જાહેર હિતના પ્રશ્નો ઉઠાવતા અને પ્રજાના પ્રશ્નોને વહીવટી તંત્ર સુધી પહોંચાડતા રહ્યા છે। આવા જાહેર પ્રતિનિધિ વિરુદ્ધ એકતરફી રીતે એફઆઈઆર નોંધાવી અને યોગ્ય તપાસ વગર રાત્રે ધરપકડ કરવી એ ન્યાય અને લોકશાહી બંને માટે ચિંતાજનક છે। આ કેસમાં મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભો થાય છે કે શું ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, શું સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, શું બંને પક્ષની વાત સાંભળવામાં આવી। સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ ધરપકડ અંતિમ વિકલ્પ હોવો જોઈએ, છતાં અહીં તે નિયમોનું પાલન થયું નથી તેવું જણાઈ રહ્યું છે। તેથી અમારી માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે, તમામ પુરાવાની સંપૂર્ણ તપાસ થાય। જો ફરિયાદમાં ગુનો બનતો ન હોય તો યોગ્ય રીતે સી સમરી રિપોર્ટ દાખલ કરવામાં આવે, કોઈ પણ પ્રકારના સત્તાના દુરુપયોગ સામે કાર્યવાહી થાય। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ન્યાય માટે લડત ચાલુ રાખશે અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરશે તેમ સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું છે કે અધિકારીઓનું પણ અમે સન્માન કરીએ છીએ। અધિકારીઓને એમના કામમાં રૂકાવટ માટે અમે કોઈ અડચણરૂપ ઊભી કરવા માંગતા નથી, પરંતુ માત્ર ભાજપના ઈશારા ઉપર ભાજપના નામે પોતે ભ્રષ્ટાચાર કરવા માટે, પ્રજાને દબાવવા માટે, રાજકીય આગેવાનોને દબાવવા માટે તમને ખુલ્લો દોર આપવામાં નહીં આવે। એના માટે ગમે તે લડત લડવાની હશે તે લડીશું। નરેન્દ્ર પટેલની ધરપકડ બાદ પોલીસે જે પ્રમાણે એમની સાથે વ્યવહાર કર્યો છે, એક તરફ રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, દારૂની રેલમછેલ છે, એની ઉપર પોલીસનો કોઈ અંકુશ નથી અને અહીંયા પોલીસ બહાદુરી બતાવે અને આવા પ્રજાહિતના કામો કરનારાઓ, આખા બોલા લોકોને, એક આગેવાનને જે રીતે રાત્રે કસ્ટડીમાં મૂકી દઈ અને પોલીસ સ્થાનિક આગેવાનોને, સ્થાનિક અધિકારીઓને ખુશ રાખવા માટેનો જે પ્રયત્ન કરે છે એ કોઈ પણ રીતે સાખી નહીં લેવાય। રાત્રે આ બાબતની જાણ ડીજીપી, આઈજી, એસપી, ડીવાયએસપી આ તમામને કરી અને આમ છતાં આ બાબતે આમોદની પોલીસનો જે વ્યવહાર છે એ વ્યવહાર કોઈ પણ રીતે સાંખી લેવાય એવો નથી। જે પ્રમાણે નરેન્દ્ર પટેલની ધરપકડ કરતા પહેલા પોલીસે તપાસ કરવી જોઈતી હતી, એમને નોટિસ આપવી જોઈતી હતી, માત્ર સીધી એફઆઈઆર કરાવી દીધી અને એફઆઈઆર કરાવ્યા બાદ એટલી બધી શું ઉતાવળ હતી કે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો એ કોઈ જગ્યાએ ભાગી તો જવાનો નથી, આમ છતાં રાત્રે એની ધરપકડ કરી અને માત્ર કોઈ પણ ગુનો જ નથી બન્યો એવા ફેબ્રિકેટેડ ગુનાની અંદર એક દિવસ જેલમાં રાખવા માટે અને આગેવાનોને દબાવવા માટેનો આ નિર્થક પ્રયાસ પોલીસ કરી રહેલી છે। પોલીસને મારી ચેલેન્જ છે કે આ નરેન્દ્ર પટેલ એક કોંગ્રેસનું લોહી છે, એ ક્યારેય ડરશે નહીં અને તમે આ પ્રમાણે ખોટી એફઆઈઆરો કરીને જો કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માંગતા હોય તો એ કોંગ્રેસનો કાર્યકર ક્યારેય સાખી નહીં લે। તમારે એને જેટલા દિવસ જેલમાં મૂકવો એટલા દિવસ મૂકી દેજો, તમને કોઈ રોકતું નથી, પણ તમે ખોટા કામો કરશો તો તમે પણ જેલમાં જવા માટે તૈયાર રહેશો, ત્યારે તમને કોઈ એસપી કે ડીએસપી બચાવવાના નથી, કોઈ સરકાર બચાવવાની નથી, એટલું ધ્યાનમાં રાખજો। આભાર।
એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેજા.